આપણને મારશે એમને કીધું તમને કોઈ મારશે નહીં, પણ તમે જે ખાતા હોય એમને કહો અને અમે એના માટે 100% પૂરેપૂરો ટ્રાય કરે કઈ રીતે છોડવું એમ. એટલે બધાને કાલે કીધું તો મેં ક્લાસમાં, અને અત્યારે સમૂહમાં છે આપણે બધા જેને જે વ્યસન હોય તે, ચાહે વ્યસન જ કહેવાય, ખરાબ આદત હોય એ પણ વ્યસન જ કહેવાય, કોઈની ચાળા ચુગલી કરવી એ પણ વ્યસન જ કહેવાય, અને ગુટકા ખાતા હોય, તમાકુ ખાતા હોય, કોઈ ઘરે મમ્મી પપ્પા ખાતા હોય એને જોઈને આપણે ખાતા હોય એ પણ વ્યસન જ છે બધા. એને જેને કોઈને ડર નહીં રાખવાનો કે અમે તમને કહેશો તમે તમને મારશો, કોઈ તમને નહીં મારે. જે ખાતા હોય એને છોડવા માટેની આપણા પાસે દવા છે. તમારે જેને વ્યસન હોય, ગુટકા ખાતા હોય, તમાકુ ખાતા હોય, ચા પીતા હોય, જે વ્યસન કરતા હોય એને નિર્દોષ ભાવથી જરાય ડર નહીં રાખવાનો કે સાહેબ મને મારશે. એમ ખાતા હોય માર પાસે આવજો કે સાહેબ હું આ ખાઉં છું પણ કઈ રીતે છોડવું એમ. છોડાવવાની દવા આપણા પાસે છે, અને તમને દરેકને બધાને છોડાવવાની જવાબદારી મારી. તમને કોઈ થાય એની જવાબદારી મારી. તમને વ્યસન છોડવાથી તકલીફ થાય છે, દવાખાનાનો ખર્ચો મારો, એક પૈસો તમારો ખર્ચો નહીં કરવાનો, પણ તમારા નિર્દોષ ભાવથી. કાલે મેં ક્લાસમાં કીધું તો છોકરા સ્વેચ્છા એક જ છોકરા સાહેબ કબૂલ કર્યું કે હું નામ નથી આપતો એનો એને છોડાઈ દઈશ 100%. પણ એને માર પાસે આવી એમ કહી દીધું કે મને જાફરી ખાવો છો, મારથી છૂટતી નથી, દિવસમાં 2-3 ખાવું. અને એને કીધું મારું હું તને પૂરેપૂરો ટ્રાય આપીશ એના માટે છોડાવવા માટે ભરતભાઈ. એટલે અમુક છોકરાને શું હોય કે આપણને એને વ્યસન કરતા હોય, કોઈ ઘરે ખાતા હોય પીતા હોય એને જોઈ જોઈને કરતા હોય, અને અમુક ને છોડવું હોય પણ કે આદત પડી ગઈ છૂટતી નથી એમ. પણ એને કઈ રીતે છોડવું એ આપણા પાસે એની બધી વ્યવસ્થા છે કે તમને કઈ રીતે છોડવું. તમારે કોઈ ડર નહીં રાખવાનો. મને આઈને કહેવાનું તમે તારે કે મારે આ વ્યસન છે મારે છોડવું છે, એને હું છોડાઈશ. તમારે જરાય ડર નહીં રાખવાનો. તમને કોઈ સજા નહીં થાય, એને કોઈ મારવામાં નહીં આવે. એના માટે બધાના માટે નાનું છોકરું હોય પહેલા બાળવાટિકાથી કરીને 8મા ધોરણ સુધી, અને સ્ટાફ માંથી પણ બધાને કોઈને છોડવું હોય ને કોઈ કરતા હોય આપણી જવાબદારી છોડાવવાની દરેકને માટે. કરશનભાઈ બરાબર. અને વ્યસન મુક્તિ વ્યસન બેન છે આપણે. વ્યસન થાય જ નહીં. આપણે સ્કૂલની અંદર ભણવા આવે ખરેખર વ્યસન હોવું જ ન જોઈએ, અને વ્યસન કરાય પણ નહીં. અને ઘરે પણ મમ્મી પપ્પા કરતા હોય, તમે વ્યસન ન કરતા હોય તો તમે કહી શકો કે અમે નથી વ્યસન કરતા, તમે વ્યસન કેમ કરો છો. અને એમને આપણે કરાય નહીં આપણે, પણ એમને કેવું જોઈએ કે તમે